આજે આપણને જીએમડીસીના સ્ટોક ફોકસમાં છે. સ્ટોકમાં એક મહિનામાં 35% ઉછાળો નોંધાયો છે. તેજીના કારણો શું છે એ જણાવવા જોડાઈ રહ્યા છે સહયોગી શ્રદ્ધા પરસાણી. હજી શ્રદ્ધા, જણાવો જીએમડીસીમાં શું ખાસ વિગત? જે આજે જીએમડીસી એટલે ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન આજે ફોકસમાં છે. ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ કરી રહ્યો છે શેર. અને કારણોની વાત કરીએ તો બજાર રેર અર્થ સેગમેન્ટના ગ્રોથ પ્લાનથી ઘણી ઉત્સાહિત લાગી રહ્યું છે અને રેર અર્થ વેલ્યુ ચેઇન પર કંપની 3500 કરોડનું રોકાણ કરશે. તેમાંથી 2200 કરોડ જે છે તે માઇનિંગ પર અને બાકીના 1300 કરોડ પ્રોસેસિંગ યુનિટમાં તેઓ રોકાણ કરશે. FY28 સુધીમાં 12,000 ટન રેર અર્થ ઓક્સાઇડનું તેઓનું લક્ષ્ય છે. પ્રોજેક્ટ શિખર હેઠળ 2030 સુધીમાં 14,500 કરોડ આવકનું તેઓનું લક્ષ્ય છે અને 2030 સુધીમાં વાર્ષિક આવકમાં 38% ગ્રોથનું તેઓનું લક્ષ્ય છે. અને વેલ્યુએશન્સની વાત કરીએ જીએમડીસીના તો FY25માં 21.6 ટાઈમ્સ EPS, FY26માં 25.4 ટાઈમ્સ EPS પર અને FY27માં 30.2 ટાઈમ્સ EPS પર વેલ્યુ થઈ રહ્યા હતા. અને અત્યારે શેર FY27ના પીઈના 18 ટાઈમ્સ પર ટ્રેડ કરી રહ્યો છે. તો આજે શેર આપણને દિવસ દરમિયાન ફોકસમાં રહેતો જોવા મળ્યો છે. એટલે જો આ બધા કારણો છે કે જેને લઈને ખાસ કરીને આ જીએમડીસીની અંદર એક સારી તેજી આવતી જોવા મળી રહી છે, એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખીશું. પરંતુ તપનજી, અહીંયાથી તમારી પાસેથી જીએમડીસી પર એક મત લેવો છે. એનું કારણ એટલું જ કે જો આપણે એક રેર અર્થ મેગ્નેટ અને રેર અર્થ મિનરલ્સને લઈને આ કંપનીએ જ્યારથી જાહેરાત કરી હતી ત્યારથી આ કંપનીમાં ઉત્સાહ તો વધારે છે, પરંતુ ત્યારબાદ પણ મેનેજમેન્ટ પાસેથી કોઈ એવા બહુ મોટા એ જોવા નથી મળ્યા કે ખાસ કરીને નિવેદનો એવા કોઈ આવ્યા નથી. આપણે ખબર છે કે આ કંપની હવે જે અત્યાર સુધી માત્ર બોક્સાઇટ લિગ્નાઇટ જેવા એની અંદર માઇનિંગમાં હતી, તે હવે ઓડિશાની અંદર કોલસા માટેની પણ એક શરૂઆતી હજી તો સ્ટેજમાં છે, પરંતુ ત્યાંથી પણ એ લોકોને એક સારા ગ્રોથની અપેક્ષા છે. શું એક લાંબા ગાળાની બીડ તરીકે હજી જીએમડીસીને તમે જોઈ રહ્યા છો કે પછી હજી રેર અર્થ મિનરલ્સ અંગે વધુ કોઈક સ્પષ્ટતા આવે ત્યારબાદ અહીંયાથી આપણે આગળ વધવું જોઈએ? હવે એક વાત સાચી કીધી કે આપણે રેર અર્થ મટીરિયલની વાત કરીએ છીએ, પણ એ ટાઈમ લાગે છે. હવે આની વાત કરીએ તો 2027માં અગર આનું ઓપરેશન ચાલુ થશે, એટલે હમણાં તો ખાલી પ્લાન બન્યો છે અને આ એટલું ઇઝી નથી. આમાં ટાઈમ લાગે છે. આપણે ચાઇના પર ઓવર ડિપેન્ડન્ટ છે અને આખું વર્લ્ડ ઓવર ડિપેન્ડન્ટ છે, એટલે આપણે હવે અલ્ટરનેટ શોધી રહ્યા છે. ને જીએમડીસી એક એવી કંપની છે જેના પર ઓફકોર્સ ગવર્મેન્ટ કંપની છે એટલે જ એને બધું કોન્ટ્રાક્ટ મળી રહ્યો છે, પણ આ બધામાં ટાઈમ લાગશે. એટલે આનું બેનિફિટ તો હજી આવતા 1-2 વર્ષ લાગશે. ઓફકોર્સ એ લોકો ખાસી એવી એક્સપાન્શન કહે જે રીતે બતાવ્યું કે કેવી રીતે એક્સપાન્શન છે, અને નોન લિગ્નાઇન રેવન્યુમાં પણ એ હવે ધીરે ધીરે ફોકસ કરી રહ્યા છે. ઓફકોર્સ એ લોકો નેટ ડેટ 0 પણ 2027 સુધીમાં પ્લાન કરી રહ્યા છે. પણ જે રીતે મેં કીધું ને કે રેર અર્થ મિશન પ્લાન જે માટે ગવર્મેન્ટનો સપોર્ટ મોટો છે, પણ હજુ સુધી મેનેજમેન્ટ કેવી રીતે આગળ વધશે, કેમ સ્લેબ વાઇઝ જશે એ હજી પૂછતા આવી નથી અને હજી આપણે એની માટે વેઇટ કરવું પડશે. એટલે હમણાં તો ન્યૂઝના બેઝ પર આ ખાસો એવો સ્ટોક ભાગી રહ્યો છે, એટલે અહીંયા થોડું કેરફુલ રહેવાનું. અગર કોઈની પાસે હોય તો પ્લીઝ લાંબા સમય માટે રાખો, 2 વર્ષ 3 વર્ષ, કેમ કે એનું આપણને સાચું કહું જ્યારે પ્રોડક્શન ચાલુ થશે ત્યારે એનું બેનિફિટ મળશે. એટલે આઈ થિંક આ ઘણો લોંગ ટર્મ પ્લાન છે. આમાં શોર્ટ ટર્મમાં તો તમને પછી પ્રોફિટ બુક કંઈ નીકળે, પણ લોંગ ટર્મ માટે પણ અગર હું તો કહું કે રાખો, કેમ કે બીજી કોઈ કંપનીને મળી નથી રહ્યું, તો હોપફુલી આ કંપનીમાં આગળ જઈને સારું એવું પ્રોડક્શન થશે. પણ 2027-2028 એટલે 2 વર્ષનું તો પ્લાન કંઈ ચાલવું પડે આપણે.